જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા અને ભારે પવન સાથે પડેલા ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે અને છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડાની વાત કરીએ તો સૂત્રાપાડામાં 12 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ગત 24 કલાકમાં ગુજરાતના 82 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં 12 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે અને જેના કારણે સૂત્રાપાડાનું પ્રશાવડા ગામ સંપૂર્ણપણે જળબંબાકાર બની ગયું છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો ઉજાગરા કરવા મજબૂર બન્યા છે અને ઘરવખરીને પણ નુકસાન થયું છે. મોડી રાત્રે સૂત્રાપાડા પંથકમાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરતા પાણી ભરાતા ઘરો પાણીમાં ભરાઈ ગયા હતા અને લોકોએ રાત ઉજાગરા કર્યા છે, જ્યારે અનેકો ઘરવખરીની પલળી ગઈ છે. જ્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 20 વર્ષથી આ જ પરિસ્થિતિ છે, છતાં તંત્ર કે નેતાઓના પેટનું પાણી નથી હાલી રહ્યું. જ્યારે વર્ષોથી એક હતું શાસન હોય અને આવા મહત્વના પ્રશ્નોનું નિરાકરણ ન આવે, જેને લઈ લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. મારું ગામ પ્રશ્નાવડા વજુભાઈ ટોપણભાઈ જાદવ. અમારા ગામની અંદર નાના વિસ્તારમાં નિશાળના ભાગમાં બધાના ઘરોમાં પાણી ગળી ગયું, બધાના અનાજ પણ પલળી ગયા ને વેર વખત થઈ ગયો. ને બીજા નંબરમાં અમારા સીજી સિમેન્ટ ફેક્ટરીમાં જેટલા નોકરિયાત માણસો હતા બધા ફસાઈ ગયા ને ઘડે ઘડે પાણી હતું, બધા ગાડીઓ બધી બંધ થઈ ગઈ ને રોડવાથી અમે ફેર્યા તો રોડવા પણ જવાતું નથી, એટલું પાણી હતી, બહુ પાણી પડ્યું હતું ને આવું નુકસાન પહોંચ્યું. જેના નાના માણસોના મકાનનું નિશાન હતા ને ઘરોમાં પાણી ન ગયું ત્યાં પણ પાણી મૂળ ભૂગી ગયું. આવો વરસાદ દર વર્ષે થતો પણ વરસાદ બહુ છે, અમારે ભારે વરસાદ છે. ખેડૂત ખુશી છે, શું છે વરસાદ ખેડૂત ખુશી છે? એટલે ખુશી છે અમારે ખેડૂત. અમારે તો 2 વર્ષથી વરસાદ આસો થતો હતો, હું તો અમારે ભગવાનને સારું કરી દીધું. નામ અને પરિચય આપનું? જાદવ હરિસિંહ વરસંગભાઈ. 24 તારીખે રાતનું શું પોઝિશન હતી? પ્રશ્નાવડા સૂત્રાપાડા તાલુકાનું પ્રશ્નાવડા ગામ અને ગ્રામ્ય વિસ્તાર સીધી સિમેન્ટના રોડ પ્રશ્નાવડા ગ્રામ પંચાયતની ત્યાંથી જાય છે. ત્યાં રાતના લગભગ 65 ફૂટ પાણી હતું, એટલે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી ને ખૂબ ભારે વરસાદ થયો છે પ્રશ્નાવડા ગામમાં. કેવી હાલત થઈ, શું નુકસાન થયું, શું છે? હા, અરે બધાય મકાનોમાં પાણી ગળી ગયું છે, લોકોના ઘરમાં અનાજ અને બધી પલળી ગયા છે. નિશાનવાળા વિસ્તારોમાં જ્યાં રેકોર્ડ બ્રેક પહેલા આવો વરસાદ ઘણી વખત થયો, પણ આ વખતે એટલો વરસાદ થયો કે એ ઘરમાં નતા પાણી જતા ને જ્યાંય ગળી ગયા.